નમસ્કાર. આજે આપણે સુરત શહેરની એક અત્યંત રોમાંચક સફર પર જવાના છીએ. જરા કલ્પના કરો, એક એવું શહેર જેનો ઇતિહાસ છેક 300 BC જેટલો જૂનો છે, જેને આપણે સૂર્યપુર અથવા સિલ્ક સિટી તરીકે પણ ઓળખીએ છીએ. આ કોઈ સામાન્ય શહેર નથી. આજના આ વિશ્લેષણમાં આપણે જોઈશું કે કેવી રીતે એક પ્રાચીન, ધમધમતું વેપારી કેન્દ્ર પોતાના ગૌરવશાળી ઇતિહાસને અકબંધ રાખીને આજના અત્યાધુનિક સ્માર્ટ સિટીમાં રૂપાંતરિત થઈ ગયું છે. ચાલો આ અદ્ભુત સફર શરૂ કરીએ. હવે આપણા મનમાં એક બહુ મોટો અને રસપ્રદ પ્રશ્ન થાય. 461 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું આધુનિક મહાનગર અને તેમાં વસતા 80 લાખથી વધુ લોકો. આટલા વિશાળ અને સતત દોડતા શહેરી જંગલની બરાબર મધ્યમાં છેક 16મી સદીનો એક લશ્કરી કિલ્લો પોતાનું અસ્તિત્વ કેવી રીતે ટકાવી શકે? આધુનિકરણની ઝડપી દોડ અને ઐતિહાસિક વારસાની જાળવણી વચ્ચેનો આ તાલમેલ સમજવો ખરેખર બહુ રસપ્રદ છે. કારણ કે સુરત એટલે માત્ર સિમેન્ટ કોન્ક્રીટની ઇમારતો કે મોટા ઉદ્યોગો નહીં. સુરતનો અસલી જીવ છે તેની સંસ્કૃતિ. અહીંની હવામાં જ એક અલગ ઊર્જા છે. ઉત્તરાયણ વખતે આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય છે. શરદ પૂર્ણિમા કે ચાંદની પડવે મીઠાઈઓની જયાફત ઉડે છે અને નવરાત્રિના 9 દિવસ ગરબાની રમઝટ તો ભૂલાય જ કેમ. સાથે જ જન્માષ્ટમીનો અનેરો ઉત્સાહ. અલગ અલગ પ્રાંતના લોકો અહીં આવ્યા, વસ્યા અને પોતાની પરંપરાઓ એક જ જમીન પર વહેંચીને ખુશીથી જીવે છે. આ જ તો સુરતની અસલી ધડકન છે. પણ આટલા ભવ્ય વારસાની સાથે એક બહુ મોટી અને વ્યવહારુ સમસ્યા પણ જોડાયેલી છે, અને તે છે ટ્રાફિક. પ્રાચીન સમયમાં શહેરની રચના રેડિયલ કોન્સેન્ટ્રિક પેટર્ન મુજબ થઈ હતી. સરળ શબ્દોમાં કહીએ તો કિલ્લો બરાબર મધ્યમાં અને શહેરના બધા જ મુખ્ય રસ્તાઓ ત્યાં જઈને મળે. જૂના જમાનામાં આ વ્યવસ્થા એકદમ પરફેક્ટ હતી, પણ આજે વાહનો એટલા બધા વધી ગયા છે કે આ ઐતિહાસિક કેન્દ્ર એક ભયંકર ટ્રાફિક સ્પોટ બની ગયું છે. બધું જ એક જગ્યાએ ભેગું થાય એટલે ભીડ તો થવાની જ. અને આ નકશો એ પરિસ્થિતિને બહુ જ સ્પષ્ટ રીતે દર્શાવે છે. અહીં સ્પષ્ટ જોઈ શકાય છે કે મધ્યમાં તાપી નદી વહે છે અને શહેર તેની આસપાસ ગોળાકાર રીતે વિસ્તરી રહ્યું છે. જેમ જેમ લોકો વધતા ગયા તેમ તેમ કેન્દ્ર પર દબાણ એટલું વધ્યું કે શહેરનો વિકાસ ખોરવાવા લાગ્યો. એક બાજુ વધુ વિકાસ અને બીજી બાજુ ખાલીપો. આ અસમપ્રમાણ વિસ્તરણનો એક બહુ મોટો પડકાર હતો. જો તમે ધ્યાનથી જુઓ તો સમજાશે કે ઉત્તર અને પૂર્વ સુરત તરફની જમીન એકદમ ફળદ્રુપ છે. પરિણામે ત્યાં વસ્તી પણ વધી અને પ્રોપર્ટીના ભાવ પણ આસમાને પહોંચ્યા. બીજી બાજુ દક્ષિણ સુરતનો વિસ્તાર સાવ બંજર અને નબળી જમીનવાળો હતો. પણ અહીં જ અર્બન પ્લાનર્સે કમાલ કરી. તેમણે આ ખાલી દક્ષિણના વિસ્તારોમાં ડ્રીમ સિટી અને ડાયમંડ બુર્સ જેવા વિશાળ પ્રોજેક્ટ્સ મૂકી દીધા. આ એક માસ્ટર સ્ટ્રોક હતો. આનાથી થયું એવું કે વિકાસનું સંતુલન જળવાયું અને લોકોનો પ્રવાહ આખા શહેરમાં સરખી રીતે વહેંચાઈ ગયો. હવે આટલા મોટા શહેરના ટ્રાફિકને ઐતિહાસિક મધ્યમાં જતા અટકાવવો કેવી રીતે? સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને એક જબરદસ્ત એન્જિનિયરિંગ ઉકેલ અમલમાં મૂક્યો. 3 રિંગ રોડની સિસ્ટમ. પહેલો ઇનર રિંગ રોડ, બીજો મિડલ રિંગ રોડ અને સૌથી કમાલની વાત તો છે 66 કિલોમીટર લાંબો આઉટર રિંગ રોડ. આ સ્માર્ટ ગ્રીડને કારણે હવે તમારે શહેરની આરપાર જવું હોય તો ગીચ ઐતિહાસિક કેન્દ્રમાં જવાની કોઈ જ જરૂર નથી. શહેરે જાણે 360 ડિગ્રીમાં શ્વાસ લેવાની શરૂઆત કરી દીધી. હવે આખી વ્યવસ્થા સુધરી ગયા પછી આપણે આપણા મુખ્ય આકર્ષણ પર પાછા ફરીએ. સુરત કેસલ એટલે કે જૂનો કિલ્લો. આ એ જ કિલ્લો છે જે છેક 1540-41માં સુલતાન મહમૂદ ત્રીજાએ તાપી નદીના કિનારે બનાવડાવ્યો હતો. શા માટે? પોર્ટુગીઝ નૌકાદળના સતત થતા હુમલાઓથી બચવા માટે. પણ સમયની સાથે થયું એવું કે આ શાનદાર કિલ્લો આસપાસના અતિક્રમણ, ટ્રાફિકના ધુમાડા અને પ્રદૂષણમાં ક્યાંક ખોવાઈ ગયો. તેની ઐતિહાસિક ચમક સાવ ઝાંખી પડી ગઈ. પણ આ કોઈ સામાન્ય ઇમારત થોડી છે. આ તો ઇતિહાસનું એક જીવંત ટાઈમ મશીન છે. જો તેના સ્થાપત્યને ધ્યાનથી જોઈએ તો જાણે કોઈ પુરાતત્વીય ખોદકામ કરતા હોઈએ એવું લાગે. સૌથી નીચે ફિરોઝશાહ તુગલકના સમયનું બાંધકામ, તેના પર 1540-41નું મૂળ નિર્માણ, ત્યારબાદ ગુજરાત સલ્તનતની અસર અને છેલ્લે 1759 પછી બ્રિટિશ વહીવટીતંત્રે કરેલા ફેરફારો. દરેક શાસકે અહીં પોતાનો ઇતિહાસ અકબંધ મૂક્યો છે. એક જ જગ્યાએ આટલા બધા અલગ અલગ યુગ. અને જ્યારે આ કિલ્લાનું રિસ્ટોરેશન એટલે કે સમારકામ શરૂ થયું ને, ત્યારે તો અંદરથી એવા એન્જિનિયરિંગના રહસ્યો ખુલ્યા કે કોઈ પણ દંગ રહી જાય.
તુગલક કાળની પાતળી ઈંટો, લાકડાની છત, બ્રિટિશરોની જેક આર્ચ ફ્લોરિંગ, પણ સૌથી ચોંકાવનારી વાત હતી અંદરની છુપી વેન્ટિલેશન ટનલ. આ સિસ્ટમ એવી રીતે ડિઝાઇન કરાઈ હતી કે તે નીચેથી એકદમ ઠંડી હવા અંદર ખેંચે અને ગરમ હવાને ઉપરથી બહાર ફેંકે. કોઈ પણ જાતના ઇલેક્ટ્રિસિટી વગરનું નેચરલ એસી. સાથે જ રોયલ બુર્જમાં રાજાઓ માટેની ખાસ અત્યાધુનિક સ્નાન સુવિધાઓ પણ મળી આવી છે. તો આ ભવ્ય વારસાને ખરા અર્થમાં બચાવવું કેવી રીતે? 2015માં સ્માર્ટ સિટી મિશન અંતર્ગત એક ખૂબ જ વ્યવસ્થિત 3 તબક્કાનો માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો. પહેલા તબક્કામાં તેના પાયાને મજબૂત કરી પ્રાથમિક સમારકામ થયું. બીજા તબક્કામાં નક્કી થયું કે તેને માત્ર જોવા પૂરતો નહીં, પણ એડેપ્ટિવ રીયુઝ એટલે કે એક સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે જીવંત રાખવામાં આવશે. અને ત્રીજા તબક્કામાં તેને આસપાસના આધુનિક શહેર સાથે હેરિટેજ સ્ક્વેર તરીકે જોડી દેવાયો. આ માત્ર પથ્થરોનું સમારકામ નહોતું, પણ ઇતિહાસને નવો શ્વાસ આપવાની પ્રક્રિયા હતી. અને પરિણામ હવે તમારી સામે છે. આ બે પરિસ્થિતિઓ વચ્ચેનો તફાવત ખરેખર આંખો પહોળી કરી દે તેવો છે. પહેલા, કિલ્લો એકદમ જર્જરિત, ચારે બાજુ ગેરકાયદેસર દબાણો અને શહેરના મુખ્ય પ્રવાહથી સાવ કપાયેલો હતો. પરંતુ હવે તે સ્માર્ટ સિટીનું એક ધમધમતું હબ છે. જૂના પથ્થરોને નુકસાન કર્યા વિના તેને મજબૂતી અપાઈ છે. આસપાસ સુંદર સ્થાનિક વૃક્ષો વાવવામાં આવ્યા છે. માહિતી માટે ડિજિટલ કિયોસ્ક મુકાયા છે. અને સૌથી મોટી વાત, હવે તેને નવી મેટ્રો લાઇન સાથે પણ જોડી દેવાયો છે. પ્રાચીન કિલ્લા સુધી પહોંચવા માટે આધુનિક મેટ્રો. કેવું અદ્ભુત કોમ્બિનેશન છે, નહીં? હવે તમે કદાચ વિચારતા હશો કે આટલી મહેનત કરી તો એનો વ્યવહારો ફાયદો શું થયો? તો આ આંકડો જુઓ. 25થી 30%. હા, કિલ્લાનું નવું રૂપ સામે આવ્યા પછી ત્યાં આવતા મુલાકાતીઓની સંખ્યામાં સીધો 25થી 30%નો ઉછાળો આવ્યો છે. અને આ માત્ર પ્રવાસીઓના આંકડા નથી. આ દર્શાવે છે કે જ્યારે આપણે આપણા વારસાને યોગ્ય રીતે સાચવીને તેને આધુનિક સમય સાથે જોડીએ છીએ, ત્યારે તે આર્થિક રીતે પણ કેટલું મોટું વળતર આપે છે. આનાથી આસપાસના સ્થાનિક બજારો અને રોજગારીને પણ મોટો વેગ મળ્યો છે. તો આખી વાતનો સાર એ છે કે સ્માર્ટ અને આધુનિક બનવાનો અર્થ એ બિલકુલ નથી કે આપણે આપણા ભૂતકાળને ભૂસી નાખીએ. સાચો અને ટકાઉ વિકાસ એ જ છે જે આપણો પ્રાચીન સાંસ્કૃતિક વારસો અને ભવિષ્યની ટેકનોલોજી બંને એકસાથે ખભે ખભો મિલાવીને સહઅસ્તિત્વ ધરાવતા હોય. ઐતિહાસિક મૂળિયા જેટલા ઊંડા અને મજબૂત હશે, ભવિષ્યની ઇમારત એટલી જ ભવ્ય બનશે. સુરત શહેરનું આ ઉદાહરણ આપણી સામે એક બહુ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન મૂકી જાય છે. શું આવતીકાલના શહેરો ગઈકાલના મજબૂત પાયાનું રક્ષણ કર્યા વિના ખરેખર પ્રગતિના શિખરો સર કરી શકશે ખરા? આ વિશે જરૂર વિચારજો. ખરેખર આ એક એવી સફર છે જે આપણે બધાએ સમજવા જેવી છે.